સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ દસનામ સમાજની સમાધિઓ રાતોરાત તોડી નાખી, પણ કોઈ હિન્દુ સંગઠન, રાજકીય સંતો, કથાકારો કે અન્ય હિન્દુ સમાજના નેતાઓ દસનામ સમાજની હજારો વર્ષ જૂની પરંપરાના રક્ષણ માટે આગળ આવ્યા નહીં. બધા મૌન થઈ બેસી રહ્યા છે. આ બધા શું હિન્દુ ધર્મની એકતાની ફાંકા પોતારી માત્ર રાજકીય ઇશારે જ કરતા હોય છે? હવે દસનામ સમાજ શું છે તે હિન્દુઓને ખબર જ નથી. કેટલાક અહંકારીઓ દસનામ સમાજને બાવા કહી પોતાના પૂર્વજોનું જ અપમાન કરતા હોય છે અને સાથે સાથે હિન્દુ ધર્મના ઈષ્ટ દેવતા મહાદેવનું પણ અપમાન કરતા હોય છે. શંકરાચાર્યજીએ શા માટે 6મી થી 7મી સદીના અંતમાં અને 8મી સદીની શરૂઆતમાં દસનામ સમાજની સ્થાપના કરવાની જરૂર પડી હતી? શું હિન્દુઓને એ વાતની ખબર છે? 6ઠ્ઠી સદીમાં હિન્દુઓ જુદા જુદા સંપ્રદાયમાં વેચાઈ હિન્દુ ધર્મના ટુકડા કરી રહ્યા હતા, જે અત્યારે પણ જોવા મળી રહ્યું છે. જે જોઈ શંકરાચાર્યજીએ હિન્દુ ધર્મને એક કરવા અને ધર્મની રક્ષા કરવા દસનામ સમાજની રચના કરવાનું નક્કી કરી હિન્દુઓને આહ્વાન કર્યું કે જે પણ હિન્દુ કોઈ પણ જાતિનો હોય પણ જે હિન્દુ ધર્મને એક કરવા અને ધર્મની રક્ષા કરવા ઈચ્છુક હોય તે દસનામ સમાજમાં જોડાય. શંકરાચાર્યજીએ ભારતના 4 ખૂણામાં 4 મઠોની સ્થાપના કરી: શૃંગેરી, દ્વારકા, પુરી અને બદ્રીનાથ. અને પોતાના શિષ્યોને ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, પાર્વત, સાગર જેવા સંન્યાસી સમૂહના નામ આપ્યા. બધા જ સમાજના સનાતન હિન્દુઓ દસનામ સમાજમાં જોડાયા એટલે દસનામ સમાજ સમસ્ત હિન્દુ સમાજમાંથી બનેલો એક પવિત્ર અને આદર્શ સમાજ છે, જેની તોલે કોઈ સમાજ ના આવે. અને શંકરાચાર્યના આદેશ મુજબ હિન્દુઓને એક કર્યા અને હિન્દુ ધર્મની સનાતની હિન્દુ સંસ્કૃતિનું જતન કર્યું અને હિન્દુ ધર્મના પતનને અટકાવ્યું. અને હજુ પણ દસનામ સમાજના 90% લોકો એક ગરીબ પૂજારી બની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આટલું બલિદાન આપ્યા પછી દસનામ સમાજને મળ્યું શું? માત્ર ગરીબી. ન તો હિન્દુ સમાજ તરફથી માન સન્માન કે કોઈ આર્થિક મદદ મળી કે ન તો એ કંઈ સરકાર તરફથી. દસનામ સમાજ હિન્દુ ધર્મના આદ્ય પિતા મહાદેવની પૂજા કરે છે અને હિન્દુઓ તેમના મહાદેવની પૂજા કરનારનું શોષણ કરતા હોય છે. માત્ર 2500 થી 3000નો પગાર આપી મંદિરની સાફ સફાઈ અને સેવા પૂજા કરાવતા હોય છે અને પોતાની જાતને ધન્ય ગણતા હોય છે અને પોતે પૂજારીના ઉપર ઉપકાર કરતા હોય એવો દેખાવ કરતા હોય છે. આજે દસનામ સમાજના 90% પરિવાર સૌથી વધુ ગરીબીમાં જીવન ગુજારી રહ્યા છે. જેમના પૂર્વજોએ હિન્દુ ધર્મને એક કરવા અને રક્ષા કરવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને આજે એ જ હિન્દુ સમાજ એમનું શોષણ કરી એમનું અપમાન કરી રહ્યો છે. એટલે હવે હું મારા દસનામ સમાજને એક જ પ્રાર્થના કરું છું કે હવે પોતાના બાળકોને ભણાવો અને જે રાજનીતિ શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાને મફત કરે એવી રાજનીતિને સમર્થન કરો, કારણ કે શિક્ષાના માધ્યમથી જ તમે આગળ આવી શકશો. આ સ્વાર્થી સમાજ અને સરકારે 90% ગરીબ દસનામ સમાજને આગળ આવવાના બધા જ દરવાજા બંધ કરી દીધા છે. તમે જીવનમાં કદી આગળ નહીં આવી શકો. એટલે દસનામ સમાજ જાગો. નહીં જાગો તો તમારું અસ્તિત્વ નહીં બરાબર થઈ જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. હર હર મહાદેવ. આ શ્રાવણ મહિનામાં હિન્દુઓને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના.